અને વ્યાસજી અહીંયા લખે યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, અનુપેતમ અપેત કૃત્યમ, જેને જનુયાદી સંસ્કાર પણ થયા નથી. કહ્યું જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. દાઢી ઉગે તો કરવી પડે, ઉગતી જ ન હોય તો કોણ કરે? વિકાર છે તો સંસ્કાર છે. સુખદેવજીને તો કોઈ વિકાર નથી. દિગંબર છે, 16 વર્ષના, ભાગી રહ્યા છે. સર્વભૂત હૃદયમ, સર્વમાં ઈશ્વરને જોનારા છે. ઈશ્વર સિવાય બીજું ક્યાંય કાંઈ જોતા નથી. અને આગળ આગળ ભાગે છે ને પાછળ પાછળ વ્યાસજી પોતાના પુત્રને મોહવશ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ, હે પુત્ર કરતા કરતા પાછળ ભાગે છે. સુખદેવજીએ તો ઉત્તર ના આપ્યો, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા અને વૃક્ષો હલી હલીને અનંત અવ્યક્તે શબ્દે જાણે વ્યાસજીને સંકેત કરી રહ્યા છે કે અમારી સામે જુઓ વ્યાસજી, અમે બીજ રૂપે રોપાયા, તાળ તડકો વરસાદ બધું જ સહન કર્યું, પણ અમારી ઉપર ફળ લાગ્યા તો એ ફળ અમે નથી ખાતા, એ સંસારને સમર્પિત કરી દઈએ છે. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે, એમાં મોહ ન રાખો અને સંસારના કલ્યાણ માટે એને સમર્પિત કરી દો. ભાગી રહ્યા છે વ્યાસજી, આગળ આગળ સુખદેવજી દોડે છે. અને એવી કથા કહેવામાં આવે છે કેટલીક અપ્સરાઓ ત્યાં સ્નાન કરી રહી હતી. અપ્સરાઓ સ્નાન કરી રહી હતી અને સુખદેવજીને જતા જોયા તો કોઈને સંકોચ કે શરમ ન લાગી. વ્યાસજી આવ્યા તો બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા, અપ્સરાઓને કહેવા લાગ્યા હું આટલો ગરડો, મારી તમને શરમ લાગે છે અને 16 વર્ષનો મારો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને સંકોચ નથી લાગતો, આવું કેમ? ત્યારે અપ્સરાઓએ કહ્યું કે મહાત્મન ક્ષમા કરજો, આપ ભલે વૃદ્ધ છો પણ આપના મનમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે, આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એમના મનમાંથી સ્ત્રી પુરુષ જડ ચેતન બધાના ભેદ હટી ગયા છે. એમને તો કણ કણમાં કેવલ કૃષ્ણ દેખાય છે. એવા સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી, એવા સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા મનનશીલા મુનિ સુખદેવજીને અમે વંદન કરીએ છીએ. એમ કહીને વ્યાસજીએ સુખદેવજીને વંદન કર્યા છે. અને વ્યાસજી આગળ કથા કહેતા બોલ્યા કે હવે 7 દિવસમાં ભગવાનના થવું છે. એટલે શ્રીમદ ભાગવત ભગવાન સાથે આપણો પરિચય કરાવે છે. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સાંભળવાનો અવસર, શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર, શ્રીમદ ભાગવત એટલે ભગવાનના થવાનો અવસર. પૂરું જીવન સંસારના થવામાં વ્યતીત કરી દીધું, આ 7 દિવસ ભગવાનના થવાનો અવસર મળ્યો છે. દુનિયાને ખોટું લાગશે કે સારું લાગશે એની ચિંતામાં માણસ કેટલી વાર પોતાના નિર્ણયોને ફેરવી નાખતો હોય છે. ના, લોકોને આ સારું નહીં લાગે, પરિવારને આ નહીં ગમે, કુટુંબને આ નહીં ગમે, સમાજને આ નહીં ગમે. દુનિયાને સારું લાગશે કે નહીં એને દ્રષ્ટિમાં રાખીને જીવે છે, પણ મારા ઠાકોરજીને ગમશે કે નહીં એનું ચિંતન નથી કરતા. જે દિવસ આપણા વિચારના કેન્દ્રમાં કૃષ્ણ આવી જશે ને, આમ કરીશ તો દુનિયાને તો ગમશે પણ મારા ઠાકોરજીને નહીં ગમે, તો એ જ ક્ષણે જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ જશે. દુનિયા તમારી બાજુમાં ઊભી છે કે નહીં, બેઠી છે કે નહીં એને બહુ જોવા કરતા ભગવાન તમારી જોડે છે કે નહીં એને સતત ચકાસતા રહેજો. કૌરવોનું સૈન્ય બહુ મોટું હતું અને દુર્યોધનને એમ લાગ્યું કે ટોળું મારી પાસે છે એટલે હું જીતીશ. ટોળાથી જીતાતું નથી, સમુદાયથી જીતાતું નથી, શ્રી કૃષ્ણની શરણાગતિ અને સાથથી જીતાય છે. એક બાજુ 11 અક્ષોહિણી સેના અને એક બાજુ 7 અક્ષોહિણી સેના. ટોળું સામે પક્ષે મોટું છે, ટોળું છે પણ ત્યાં કૃષ્ણ નથી. અહીંયા ટોળું ઓછું છે અર્જુન પાસે પણ કૃષ્ણ ભલે હથિયાર વગરના છે પણ જ્યાં ભગવાન હોય ત્યાં જ જય હોય છે, ત્યાં જ વિજય હોય છે.
એટલે સતત પોતાના જીવનને ચકાસતા રહેવું, ભગવાન મારાથી રાજી છે કે નહીં. એટલે જ તો સવારે ઉઠી પ્રભુના દર્શન મંગળા કરીએ, લાલનને જગાવીએ, ત્યારે પ્રભુના મુખ સામે જોવું અને વિનંતી કરું કે પ્રભુ મારાથી સદા રાજી રહેજો. આપને ન ગમે એવું કોઈ કાર્ય કરવાનું મારું મન ન થાય એવા આશીર્વાદ આપજો. કારણ કે આ મન લાલસાઓમાં લલચાઈ જાય છે, ભાગવા લાગે છે તરફ. પણ ઘણી વાર આપણું ગમતું થાય ત્યારે ભગવાન ઉદાસ થઈ જતો હોય છે. ભક્ત એને કહેવાય જે ભગવાનને ગમતામાં રાજી હોય. મારો ઠાકોરજી રાજી થાય એમાં મારી પ્રસન્નતા છે. અને પુષ્ટિ માર્ગને તો એક વાક્યમાં સમજાવવું હોય તો એટલું સમજાવી શકાય કે ભગવાનની પ્રસન્નતા એમાં જ ભક્તનો આનંદ. જેના થકી મારો ઠાકોરજી રાજી થાય એમાં જ મારો આનંદ છે. ગઈકાલે સુખદેવજીને વંદન કર્યા વ્યાસજીએ. કથા લઈ ગયા હોય નૈમિષારણ્યમાં. 1000 વર્ષ સુધી ચાલ્યો યજ્ઞ આદરીને સૌનકાદિ ઋષિઓ બિરાજમાન છે. યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે એટલે સૌનકાદિ ઋષિઓને એમ થયું કે આ કોઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચાને સાંભળીએ. ઘણીવાર મોટા મોટા વિચારો અને સંકલ્પોની પ્રતીક્ષામાં સામે આવેલી તકોને આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. સત્સંગ, સેવા, દર્શન, ભગવદ નામ, એના માટે તો જ્યારે તક મળે ને ત્યારે તક ઝડપી લેવી. ના ના, આપણે તો શાંતિથી બેસીને કલાક પાઠ કરીશું. અરે 15 મિનિટ મળી છે તો 2 માળા ફેરવી લે. પણ એ કલાકનું પ્લાનિંગ કદાચ આ 15 મિનિટને ન ચૂકવી દે. એટલે ઘણીવાર બહુ મોટા મોટા વિચારોને કારણે સામે ઉભેલી તકોને ન ગુમાવી દઈએ. એના માટે ભક્તે સાવધાન રહેવું જોઈએ. કારણ કે ઘણીવાર વર્ષોની સાધના ન તારી શકે એને ઝડપેલી તકો તારી દેતા હોય છે. જેને ક્યારે કોઈ સેવા ન કરી હોય, સત્સંગ ન કર્યા હોય, કોઈ એવા સત્કર્મો ન કર્યા હોય, પણ ઘણીવાર કથામાં આવીને બેસે, 15 મિનિટ સાંભળે ને એને ભાવ જાગવા લાગે. ઝડપેલી તકો ઘણીવાર તારી દેતી હોય છે. એટલા માટે પ્રભુ માટે મળેલી સેવાની તકો ક્યારે પણ ગુમાવવી નહીં. ઘણીવાર લોકો એમ પ્રતીક્ષામાં હોય, ઠાકોરજીને તો જ્યારે પુષ્ટાવીશું, સખડી ભોગ ધરીશું, અષ્ટયામ સેવા કરીશું, એમ વિચાર કરી કરીને મિશ્રી ભોગ ધરવાનું મૂકી દે. અરે મિશ્રીથી શરૂ તો કરો, પુષ્ટાવીને પધરાવો તો ખરા. બહુ જ મોટું કરીશું એનો વિચાર ઘણીવાર સામે આવેલી તકોને ગુમાવી દેતું હોય છે. અહીંયા સૌનકાદિ ઋષિઓ વિચાર કરે છે કે અવસર છે, મધ્ય ભાગમાં સમય છે, તો બીજી કોઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા સાંભળીએ. અને આમ વિચાર કરીને સુતજીને બોલાવ્યા, ઉપર આસન પર બિરાજમાન કર્યા, વંદન કર્યા, સ્તુતિ કરતા કહ્યું કે આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે. અને વંદન કરતા વ્યાસજી લખે, શ્રેષ્ઠ સ્થાને બેઠા હોય ને એની મતિ મહામતી હોવી જોઈએ. ટૂંકા મનવાળા અને ટૂંકી બુદ્ધિવાળા જો મોટા સ્થાને બેસી જાય ને તો સમાજને બહુ મોટું નુકસાન કરતા હોય છે. જ્યારે તમને દુનિયા કોઈ શ્રેષ્ઠ સ્થાન આપે ત્યારે મન મોટું રાખો, બધાનો સ્વીકાર કરવાની વૃત્તિ રાખો. અને જ્યારે એવી વૃત્તિ સાથે આપણે આગળ વધીએ છીએ ત્યારે એ શ્રેષ્ઠ સ્થાન પર બેસેલો વ્યક્તિ સમાજનું અધિક કલ્યાણ કરી શકે છે. આપ તો મહામતી છો, આપની મતિ અતિ વિશાળ છે. અને શ્રેષ્ઠ મતિ કોને કહેવાય? જો અત્યારના સમયમાં બીજો કોઈ આપણને છેતરવાનો નથી. કલયુગમાં માણસની બુદ્ધિ જ એને છેતરવામાં પડી છે. બીજા છેતરાય અને છેતરી જાય તો સમજી શકાય, પણ જ્યારે આપણી જ બુદ્ધિ આપણને છેતરવા લાગે ત્યારે માણસ બચવાય. એટલે એક વાક્ય જીવનમાં લખી રાખજો, ગમે તેટલા સારા લોજિક, તર્ક તમારી બુદ્ધિ તમને આપે, પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને તો માની લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલા સારા લોજિક આપે, કારણ કે બુદ્ધિ છે ને, પાપ કરવા હોય તો એવા સરસ લોજિક આપે કેમ લાગે કે આપણે ક્યાં કરવું હતું, આ તો મિત્રો હતા એટલે, આ તો સર્કલ હતું એટલે, આ તો એવું માહોલ હતો એટલે. પાપ કરીને પણ ઢોળે બીજાના માથે.
આપણી બુદ્ધિ જ્યારે આપણને છેતરવામાં પ્રયત્નશીલ થઈ જાય ત્યારે માણસ બચવાય કોની પાસે જાય? એટલે ગમે તેટલા તર્ક બુદ્ધિ આપે પણ સત્સંગ પ્રભુ ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી મતિ મારું પતન કરવામાં લાગી છે. વંદન કર્યા અને કહ્યું અને સુંદર પ્રશ્નો કર્યા છે. અને પ્રશ્ન કરતા સૌનકજી કહે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય એ અમને જણાવો. કારણ કે બધું જ મળે પણ જીવનમાં વિવેક ના આવે ને તો જે મેળવ્યું છે એ જ આપણા પતનનું કારણ બની જાય. ઘણા લોકો માટે એનું સામર્થ્ય એ જ એના પતનનું કારણ મળી જાય. ઘણીવાર એની શક્તિઓ એ જ એના પતનનું કારણ બની જાય. ઘણીવાર એ મેળવેલું એનું ધન એ જ એના પતનનું કારણ બની જાય. ક્યાંક આપણે પુરુષાર્થ કરી, પ્રયાસ કરી, પરિશ્રમ કરી જે પામ્યા છીએ એ પ્રાપ્તિ જ ક્યાંક આપણા પતનનું કારણ નથી. આપણા પુરુષાર્થથી મેળવેલા જેટલા સાધનો છે એ આપણા આત્મકલ્યાણના કારણ બનવા જોઈએ, પતનના કારણ નહીં. મોટા ભાગે દુનિયામાં માણસે પોતાના સમયનો સુખનો ભોગ આપી જે મેળવ્યું હોય એ જ એના છેલ્લે પતનનું કારણ બની જતું હોય. જો એ પ્રાપ્ત કરેલી વસ્તુઓ જો એ યોગ્ય દિશામાં પ્રભુ તરફ નથી એનો વિનિયોગ કરતો તો એ જ એના પતનનું કારણ બની જાય છે. અહંકારનું કારણ શું હોય છે? ગુણ, સામર્થ્ય. અવગુણ, પાપ કોઈના અહંકારનું કારણ હોઈ શકે? ક્યારેક કોઈને પોતાના ક્રોધ કરવાનો અહંકાર થાય, મારા જેવો ગુસ્સો તો દુનિયામાં કોઈ ના કરી શકે. કોઈને અહંકાર આવે? કોઈને એનો કંજૂસ સ્વભાવ હોય એનો અહંકાર આવે, મારા જેવો કંજૂસ તો કોઈ ના હોય દુનિયામાં. ક્યારે આવે? ગુણ જ અહંકારના કારણ હોય છે, સામર્થ્ય જ અહંકારના કારણ હોય છે. અને જ્યારે અહંકારનું કારણ એ બને તો એ જ પતનનું કારણ બની જાય. અને એટલા માટે અવગુણ વાળા કરતા પણ ગુણવાન વ્યક્તિએ વધારે સાવધાન રહેવું જોઈએ. ઘણી વાર લોકો એમ કહે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું, અને અમે મંદિરે જઈએ, સેવા કરીએ, પાઠ કરીએ, છતાંય અમને વારે ઘડીએ લોકો સમજાવ્યા કરે, ટોક્યા કરે, કહ્યા કરે. આવું કેમ?